હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામર એનો યુનિટ 1 રિવિઝનનું સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા રિવિઝનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણને તેમાં સૌપ્રથમ આપ્યું છે પોઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો. તો અહીં આપણે જો સંબંધક રૂપોને સરળ ભાષામાં સમજીએ તો ધારો કે આપણે કોઈક વસ્તુ કહીએ છીએ કે ધારો કે તે મારી વસ્તુ છે, તો અહીં જે મારો શબ્દ વપરાય છે તે આપણું સંબંધક રૂપ છે. ત્યારબાદ જો આપણે કહીએ કે આ રમકડું તેનું છે, તો તેનું જે છે એ આપણું સંબંધક રૂપ થાય. તો આવી રીતે જો મારો, મારી, મારું, તેનું, તમારું, અમારું, તયોનું એ જે અમુક શબ્દ છે તે આપણા સંબંધક રૂપ કહેવાય. તો હવે આપણે જોઈને આ પ્રમાણે સમજીએ તો આપણે સૌપ્રથમ આપ્યું છે સર્વનામ એક વચન. પહેલો પુરુષ એક વચનમાં તે થશે આઈ એટલે કે હું, અને એનું સંબંધક રૂપ થશે માય, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ મારો, મારી, મારું. એવી જ રીતે જો બીજો પુરુષ એક વચન હોય તો તેના માટે યુ વપરાય એટલે કે તું અથવા તો તમે, અને એનું સંબંધક રૂપ થાય યોર એટલે કે તારું, તારો, તારી. ત્રીજો પુરુષ હોય અને જો તે નર જાતિ હોય તો તેના માટે હી વપરાય એટલે કે તે, અને એનું સંબંધક રૂપ વપરાય હીઝ એટલે કે તેનો, તેની અને તેનું. જો તે નારી જાતિ હોય તો તેના માટે શી વપરાય અને તેનું સંબંધક રૂપ થાય તેનો, તેની અને તેનું. અને જો નાન્યતર જાતિ હોય તો તેના માટે ઈટ વપરાય અને એનું સંબંધક રૂપ થશે ઈટ્સ એટલે કે તેનું, તેનો, તેની. તો હવે જો સર્વનામ બહુવચનમાં હોય તો જો પહેલો પુરુષ બહુવચન હોય તો એના માટે વપરાય વી અર્થાત અમે, અને એનું સંબંધક રૂપ થાય અવર એટલે કે અમારું. એવી જ રીતે જો બીજો પુરુષ બહુવચન હોય તો એના માટે વપરાય યુ એટલે કે તમે, અને સંબંધક રૂપ વપરાય યોર એટલે કે તમારું. અને બહુવચનમાં છે ત્રીજો પુરુષ, એમાં વપરાશે ધે એટલે કે તેઓ, અને સંબંધક રૂપ થશે ધેર એટલે કે તેઓનું અથવા તેમનું. તો હવે એમના પરથી આપણને એક ઉદાહરણ આપ્યું છે. આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ. અહીંયા આપણને આપ્યું છે આઈ, એ જે છે એ આપણું એક વચનનું રૂપ છે આઈ, અને એની જોડે વપરાશે માય. આઈ એટલે કે હું શીતલ છું અને આ મારું ઘર છે. બીજું છે યુ આર અ ટીચર, ધીસ ઇઝ યોર ક્લાસ. તો અહીં આ એક વચન, બીજો પુરુષ એક વચન છે તો તેના આપણે યુ જોડે લખી શકીએ યોર. તો તમે શિક્ષક છો, આ તમારો વર્ગ છે. ત્યારબાદ ત્રીજું છે હી ઇઝ નીરવ, ધેટ ઇઝ હીઝ બાયસિકલ. તો અહીંયા હી જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને એની જોડે વપરાશે હીઝ. તો તે નીરવ છે, પેલી તેની સાયકલ છે. શી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ. તો અહીંયા શી જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને તેના જોડે વપરાશે હર એટલે તે શિક્ષિકા છે, આ તેનો વર્ગ છે. ઈટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. તો અહીંયા ઈટ જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને ઇટ્સ જે છે એ એના માટે વપરાશે. તો તે હાથી છે, પેલી તેની સૂંઢ છે. વી આર ચિલ્ડ્રન, ધીસ આર અવર ટોયસ. તો અહીંયા વી જે છે એ બહુવચનનું રૂપ છે તો તે થશે કે વી આર ચિલ્ડ્રન, ધીસ આર અવર ટોયસ. અમે બાળકો છીએ, આ અમારા રમકડા છે. યુ આર અમી એન્ડ અમિત, ધીસ ઇઝ યોર બાયસિકલ. તો એ થશે યુ અને યોર. તો અમે, તમે, અમે, અમી અને અંકિત છો, અમે તમારા કાકા છે. એના પછી આઠમું છે ધે આર પ્યુપિલ, ધેટ ઇઝ ધેર સ્કૂલ. તો અહીંયા ધે અને ધેર, તો તે થશે તેઓ વિદ્યાર્થીઓ છે, પેલી તેમની શાળા છે. તો હવે એના પરથી આપણનો સેકન્ડ ટોપિક છે એપોસ્ટ્રોફી એસ. તો એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ એટલે કે સગપણ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ એટલે કે માલિકી, અથવા તો વ્યક્તિ અને પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે. તો ધારો કે આપણે કહીએ કે આ મારી સ્કૂલ છે, તો અને કહી શકીએ કે પેલો તેના પપ્પા છે, તો આપણે લખી શકીએ કે ધેટ ઇઝ હર્સ ફાધર. તો અહીંયા જે એપોસ્ટ્રોફી એસ છે તેની સગપણ દર્શાવે છે. પછી આપણે લખી શકીએ કે ધેટ ઇઝ માયાસ હાઉસ. તો જે માયા જે પાછળ એપોસ્ટ્રોફી એસ છે અને હાઉસ છે એની માલિકી દર્શાવે છે.
તો આપણે આ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપ્યા છે. હી ઇઝ રીમાસ અંકલ. તો અહીંયા રીમા જે છે એની પાછળ એપોસ્ટ્રોફી એસ છે અને અંકલ છે. તો આપણો સંબંધ દર્શાવે છે એટલે સગપણ. તો તેઓ રીમાના કાકા છે. દેટ ઇઝ અતુલ્સ હાઉસ. તો અહીંયા અતુલ્સ હાઉસ જે માલિકી દર્શાવે છે એટલે પહેલું અતુલનું ઘર છે. ધીસ ઇઝ અ મંકીઝ ટેલ. તો આ વાંદરાની પૂંછડી છે. અને ધીસ ઇઝ મોનાસ હેન્ડ. તે મોનાનો હાથ છે. તો આપણે આ પ્રમાણે આ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણને એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન આપ્યો છે સંબંધક રૂપો એટલે કે પોઝેસિવ વડે ખાલી જગ્યા પૂરો. તો આપણું ઉદાહરણ છે યુ આર ફાયરમેન. ધીસ આર યોર યુનિફોર્મ. તો એના પરથી આપણું ફર્સ્ટ છે કે ધેટ ઇઝ નીરજ. ધેટ ઇઝ હિઝ સ્કૂલ. સેકન્ડ છે મિસિસ દવે ઇઝ અ ડોક્ટર. ધીસ આર હર પેશન્ટ્સ. હર્ષ એન્ડ મીટ આર ફ્રેન્ડ્સ. ધોઝ આર ધેર બાઇસિકલ્સ. I am Jatin. This is my brother. You are teacher. These are your students. That is an elephant. That is its trunk. We are farmers. Those are our farms. This is Mr. Pandya. That is his son Mohit. Dev and Raj are cousins. This is their grandmother. You are a student. This is your school. તો હવે એના પછી આપણો સેકન્ડ ક્વેશ્ચન છે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્ય લખો. તેમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે ધીસ ઇઝ પેન ઓફ સાહિલ. તો આપણે લખી શકીએ કે ધીસ ઇઝ સાહિલ્સ પેન. એવી જ રીતે ફર્સ્ટ છે કે ધીસ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. તો ધીસ ઇઝ માય ટીચર્સ હાઉસ. સેકન્ડ છે શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ. તો આપણે લખી શકીએ કે શી ઇઝ દિનેશ સિસ્ટર. થર્ડ છે રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. તો તે થશે રાગિની ઇઝ ગીતાસ નેબર. એવી જ રીતે ફોર્થ છે વી આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર વ્યાસ. તો વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ ધ કાર ઓફ મોહન. તો ધીસ ઇઝ મોહન્સ કાર. ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર. તો ધેટ ઇઝ માય મધર્સ પર્સ. દે આર ધ ચિલ્ડ્રન ઓફ દીપકભાઈ. તો દે આર દીપકભાઈસ ચિલ્ડ્રન. યુ આર ધ ફ્રેન્ડ ઓફ મેહુલ. તો એ થશે યુ આર મેહુલ્સ ફ્રેન્ડ. હર્ષદભાઈ ઇઝ અંકલ ઓફ કિરણ. તો હર્ષદભાઈ ઇઝ કિરણ્સ અંકલ. ધેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી. તો ધેટ ઇઝ મંકીઝ ટેલ. તો આપણે આ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણો ગ્રામરનો સેક્શન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.